તો વાત કરીએ દ્વારકાની તો દ્વારકા અને જામનગર લોકસભા સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેપી મારવિયાએ આજ રોજ દ્વારકા જિલ્લામાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજ રોજ ઠાકર શેરડી ખાતે ઇન્ડિયા ગઠબંધન આગેવાનોની ઉપસ્થિતિ સાથે જે ઠાકર શેરડી ખાતે પબ્લિક મીટિંગ યોજી હતી ત્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેપી મારવિયાએ ભાજપમાં શાસનમાં ભ્રષ્ટાચાર મોંઘવારી બેરોજગારી તેમજ તાનાશાહી ખૂબ જ વધી રહી છે ત્યારે લોકોએ ખુદ જાગૃત થઈ પોતાનું અસ્તિત્વ ટકાવવા જે સામે ચડીને આવવું પડશે અને લોકશાહીના આ પર્વમાં મતદાન કરી અને આ દૂષણને ડામવા ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસને એક મત આપો એવી માંગ સાથે મતદારો પાસે મતની અપેક્ષા કરી હતી અને તમામ જનતાએ બહાર આવવું પડશે અને રોષ રૂપી પોતાનો મતપેટીમાં નાખવો પડશે તેવું જણાવીને જેપી મારવિયાએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। દેવભૂમિ દ્વારકા અને જામનગરની આ લોકસભાની બેઠક ઉપરથી આજે હું ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મતના અપીલ કરવા માટે લોકો વચ્ચે જાઉં છું અને લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। પ્રતિસાદ મળવાનું મુખ્ય કારણ એ છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સત્તા છે ભારતીય જનતા પાર્ટીની, પરંતુ પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે, પ્રજા દુઃખી થઈ ગઈ છે। આજે ખેડૂતો, ગરીબ વર્ગ કે મજૂર વર્ગને આજે પરેશાન થઈ ગયા છે। એમાંય આપણે જે ગામની આ વાત કરીએ ઠાકર શેરડી, તો એનો સૌથી મોટો પ્રશ્ન હોય તો એ વંગડી ડેમનો છે કે જ્યારે કેશુબાપાની સરકાર હતી તે વખતે તેમનું ખાતમુહૂર્ત થઈ ગયું, પણ આજ દિન સુધી આ ડેમનો પાયો નખાણો નથી। તો હું 100% તમને આ લોકોને ગ્રામજનોને ખાતરી આપું છું, ખેડૂત વર્ગને, અને કે જે જીવાદોરી સમાન જેવું આવું મોટું ડેમ બની શકે તો તમામ ખેડૂતો અને ગરીબ મજૂર વર્ગને આ પ્રશ્ન પાયાનો હલ થઈ શકે અને તેના માટે આ ડેમના કામકાજ માટે કોઈ પણ પરિસ્થિતિ આવશે તો હું 100% ચૂંટાઈ અને લોકસભાની અંદર ઉઠાવીને પણ આ ડેમનું કામકાજ પૂર્ણ કરાય છે એની ખાતરી આપું છું। અને આજે આ ખંભાળિયા વિસ્તારમાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારમાં પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યો છે એટલે